શિક્ષક છે ને, શિક્ષક એ તમે જો અમુક વસ્તુ શિક્ષક કરી જ ના શકે, ઈચ્છા હોય તો ના કરીએ. હા, તમાકુ ખાવી હોય તો છોકરાથી બીક લાગે, એની ઈચ્છા તો ઘણી થાય હો, કાચી પોતરી લવલી દેશી તમાકુ એકાદો મસાલો ટપકારીએ, પણ છોકરા જોઈ જાય. એમાં એક સાહેબ રિટાયર્ડ થઈ ગયા, ખૂબ ઈચ્છા હતી અને એમ કે કદાચ કંઈક મસાલો બસાલો ઠપકારીએ, કોઈ પ્રકારનો શોખ નહીં કરેલો. એક સાહેબ રિટાયર્ડ થયા પછી એને નક્કી કર્યું કે હવે આપણે મસાલો ખાઈએ. ગામના છેવાડે જઈને ગલ્લે જઈને કીધું કે કાચી પાંતરી લવલી દેશીની તમાકુ એક મસાલો બનાવો. તો ગલ્લામાંથી નીકળીને પગે લાગીને કે સાહેબ તમે અહીં? એ કે તું કોણ? એ કે હું મહેશ, તમે મને 8માં ભણાવતા. સાહેબ કે નથી ખાવો મસાલો. સાહેબે નક્કી કર્યું કે મસાલો બહુ આમ ખબર ના પડે, બુધાલાલ તમાકુ છે ને એ ખબર ના પડે. એટલે હવે બુધાલાલ તમાકુ આ બાજુના છેડે જઈને બીજા છેડે જઈને બુધાલાલ તમાકુ માગી, ગલ્લામાં જઈને કે એક બુધાલાલની પડીકી આપો. બીજો આવીને પગે લાગ્યો, સાહેબ તમારા માટે? સાહેબ કે હવે નથી ખાવ. એમાં સાહેબ મરી ગયા, ઈચ્છા અધૂરી રહી ગયેલી. સાહેબ મરી ગયા, સ્વર્ગમાં ગયા. ચિત્રકૂટના દરબારમાં કીધું કે તમે આખી જિંદગી શિક્ષક તરીકે સરસ કામ કર્યું છે, તમારે જે જોઈએ એ મળે તમને. તો સાહેબ કે મેં એવું સાંભળ્યું છે કઈ અપ્સરાના ડાન્સ જોવા મળે, સાચી વાત? એ કે અરે તમે જોવે એવી અપ્સરા મળે, જેવી જોવે. તો કે ખાલી 45 મિનિટ એક પીરિયડ, ટાઈમ ના પાકા હોય. એક ખાલી 45 મિનિટ આપો. અરે કે તમારે જેવી જોઈએ એવી અપ્સરા બરાબર આમ કરીને આમ હોલમાં સાહેબ ને બેસાડે, પડદો બાંધ ને ધા ધઈન તક તક ધા ધીંગ ધા ધીંગ ધામ કરીને ચાલુ થાય, જો પડદો ખુલે અને જેવી અપ્સરા આવી તરત જ સાહેબ ને જોઈને દોડીને પગે લાગીને કે સાહેબ તમે અહીં? એ કે તું કોણ? એ કે હું રંજન, તમે મને 3જા ધોરણમાં ભણાવતા. સાહેબ કે હવે નથી જોયું. કહેવાનો મારો મતલબ એટલો છે કે જીવતા જીવતો કોઈ પણ પ્રકારના કુલક્ષણો ન થાય એનાથી, પણ મર્યા પછી પણ મર્યાદા મારે, એનું નામ આ જગતનો શિક્ષક છે મારા વાલા.